કાને ચીંધો જીવન રાહ, એને રસ્તે ચાલે તેનો મટે અંતરદાહ. પહેલે રે અધ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય. સગાવાલા દેખી એના હામ ડૂલ થાય, નથી રે લડવું રે કહી શસ્ત્રો હેઠા થાય. બીજે રે અધ્યાય કર્મમાં કુશળતાની વાત, જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ. જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત. ત્રીજે રે અધ્યાય કે છે કર્મ તારું કર, કર્મ વિનના દુનિયામાં થશે કોઈ પર. કામ તારી બુદ્ધિમાં છે વસ એને કર, કામ વસ થતા તારા ખૂટે પાપ થર. ચોથે રે અધ્યાય વાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાજ. સાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય. પાંચમે અધ્યાય કે છે ભોગવીને ત્યાગ, દેશ દ્વેષ તારા છોડી દેજે ઉડી દેજે રાગ. કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ. છઠ્ઠે રે અધ્યાય કૃષ્ણ સમજાવે સંન્યાસ, સુખ અને દુઃખ કેરા છોડી દેજે નાશ. સંકલ્પોથી પર થઈ કર્મને વશ, કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કષ્ટ. સાતમે અધ્યાય કે છે ભક્તિ મારી કર, રાગ દેશ છોડીને તું શ્રદ્ધા પાકી કર. સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શ. આઠમે અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત. જીવન આખું રટ એને પ્રભુ તારો તાત, અંતકાળે આવી મળશે વાલોજી સાક્ષાત. નવમે અધ્યાય બતાવે કણ કણમાં વાસ, મારી રે માયાથી સગળે કીધો મેં નિવાસ. જલ સ્થળ જડ ચેતન સર્વે મારો ભાસ, ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ. દસમે અધ્યાય કે છે જગ મારું રૂપ, જે જે તને શ્રેષ્ઠ દિશે તેમાં મારું રૂપ. સારી એ સૃષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ, સારા જગમાં વ્યાપેલી છે મારી તેજ ધૂપ. 11મે અધ્યાય આવે વિરાટ સ્વરૂપ, તેજોમય ક્રાંતિ એની અદભૂત રૂપ. તારી સૃષ્ટિ દેહમાંથી દિશે છે અનુપ, કર્મો કર આસક્તિ છોડી પામીશ મારું રૂપ. 12મે અધ્યાય કહે છે ભક્તિ કેરી વાત, કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ. સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ, કર્મ ફળની આશા છોડી મન ચરણે રાખ. 13મે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર, ત્રિજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર.
સર્વેને સંભાવે મેલી રાખો ખુલ્લા નેત્ર, ઉદ્ધાર આત્માનો થાશે ઉજળશે આ ક્ષેત્ર. 14મી અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત, સત્ય રજને તમો ગુણથી બની તવ જાત. 3 ગુણથી પર થઈ જીતી લે તું તાત, તને બ્રહ્મ સેજે મળશે પામી લેશે ત્રાત. 15મી અધ્યાય કે છે જગ પીપળ વૃક્ષ, કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ. વૈરાગ્યના શસ્ત્રો વડે પટે તેમાં તૂટ, જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ. 16મી અધ્યાય પ્રભુ કે છે દેવી શાસ્ત્ર, કામ ક્રોધ લોભ છોડી દયા એ રાખ. આસુરી ગુણોથી તારી અધમ સાસે જાત, આત્માનો ઉદ્ધાર કાજે દસી દેજે જાત. 17મી અધ્યાય કરે શ્રદ્ધા કેરી વાત, જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત. સત્વગુણી ફળ છોડી સત્કર્મે જોડાય, હરિઓમ તત્સદ એ છે જીવન કેરો સ્ત્રોત. 18મી અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ, કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ. કર્મ કેરો ભાવ છોડી સંભાળીને કર્મ, કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ. પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય, મોહ કેરા પડળ તૂટ્યા સામે લડવા જાય. જો કોઈ ભક્તો શરણે જાય ધરે વાલો બાય, નંદી તારે શરણે આવી સ્વીકારી લે જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.